મહાદેવને કંઈક કરનારો ભગવાન છે ને કરી દે છો બધાનું કામ તો કે દેખાવો છે ને લ્યો હા આમ કે હા આપણે કહીએ ને તો દેખાવો જોઈએ તો હાજુ મનાય ને ન મનાય મેં તો હરેક કામ ઈશ્વર કર્યો મારામાં તમારામાં જે આ ભજનમાં મોરાર સાહેબે કીધું અબ્દુલ પખત પર આ બિરાજે કરની કર કીર્તારો સર્વ કામ ઈ કરીએ બોલો એના હાથમાં લગામ છતાંય આ જીવ માનતો નથી કારણ ખબર નથી એને કે એની માથે નજર જ નથી નીચે જ નજર પડી બહુ સાચી વાત છે કારણ કે આપણું કોકને વાય ભાઈ જેમ નિરામ સંપ્રદાયના સગન મહારાજ નરભેરામ મહારાજ ગાભુના બહુ એક મહાન સંત કહેવાય અને આ રખતારો સંત મેળો હતો એટલે આ ભજન મને રોક્યો મને કે તમે એમ કેમ પહેલાં જો અખંડ છે તો ભંગમાં પછી કેમ બોલો તમે અખંડને ભંગમાં કેમ લઈ જાઓ મેં મહારાજ આ વાતને 25 વર્ષની વાત કરું 25 વર્ષ પહેલાં સંત મેળો હતો લખતારો મેં આ મહાપુરુષોની વાત છે ને અખંડ ના કે અખંડ એટલે અખંડ બોલો ખંડમાં ન લઈ જાઓ તો તમને સમજાયું કે અબ્દુલ પખત પર આ બિરાજે કવિકર કીર્તારા અટલા ભંગી દેવપ્રી ભંગી સકલ રૂપ સંસારા જો પડતો થઈ અટલ અખંડમાં અટલ અટલ ભંગી દેવપ્રી ભંગી આ શરીર ભાઈને 3 ગુણ લઈ નામ 3 નામ લઈ લેવું નામ રૂપ ને ગુણ આવો સંસારની રચના થઈ ગઈ મહારાજજીનો વિચાર કરો સંતોના કેવા મને કે અખંડ બોલાવે અખંડ છે એટલે ભંગમાં છે બોલો ત્રિભંગી છે ત્રિભંગી જ છે કયો અને સંસાર છે મહારાજ બોલો એટલે આ વાત છે ને મહાપુરુષો કેવો અખંડમાંથી ખંડમાં લઈ જાય ખંડમાંથી અખંડમાં લઈ જાય અને તું એમ કરે નક્કી કરે અખંડ છે ને એ જ કરનારો છે ખંડને ભૂલી જા તો આપણે ખંડમાં રહીએ ખંડને પકડી બેઠા અખંડને ભૂલી જાય કારણ કે કરનારો એ છે મારો રામાયણભાઈને માથાકૂટ થઈ 2 જણા હોય કોણ માથાકૂટ કરે બરાબર ને અને મેં કીધું ભગવાન કરનારો છે બધું સર્વઈ કરતા હો બધું કરે મને કે આ કેટલી રસોઈ કરી બોલો આ કરવી નથી હા બેઠી મેં બેસી જા કાંઈ કરવાનું આખું આવે કરવા હા બે વાર બીજી વાર આવે બીજું વર્ષ કરવું ને હવે કે મને શેનું શાક ખાવું ભાઈ બોલ્યો એવો આવ્યો કીધું કરનારો આવ્યો પરંતુ આવી છતાં જીવને ખબર નથી હતી બીજો આવ્યો ને એટલે હું કર્મ કરનારો કરે છે એના સરળ થઈ જાય કેમ કર એના વડે રહે તને મજા મળી જાય હું અને મારું કે કાઢીને જીવનમાં તને મોજ મળી જાય હશે ને હું મારું અને મોટા આકડિયા છે જો બે નીરી જાય તો જીવન સરળ બની જાય આનંદમય બની જાય હાથે બોલ હા અને ધનવાન બની જાય બોલ નિર્ધન ન રહેવા દે કારણ કે ધનવાન છે તો ધનવાન હોય એના લીધે કોઈ નિર્ધન રાખે આવો બાપ છે આપણે મળ્યો કે હજે કરવા જેવું જીવનમાં 2 જ અક્ષર કાઢવાના હું મારે જો નીલ જાય વાત પૂરી થઈ જાય બરોબર નથી કરાવના લાંબા આગળ એવા વળી જાય મોરિયા હોય ને આગળ નવરા ઘણીમાં કપાય નહીં હો ગમે એમ કરો લોન નહીં રહ્યો ઓલ મેં એમ નહીં ફોર્મ ભરતું પડી જાય ને આમ ના કરે ગમે ને પકડી જાય આપણે ગમે તેમ પકડી લઈએ કારણ 25 આગળ એવાય પ્રકૃતિ અને 25 આગળ એને આવી ગમે તેમ પકડી તમને વચવાય નથી એટલે છોટે છોડે નહીં ને મારી દીકરી અંતરાણ બી કુવા છે મેળી છે ને મેળી પ્રકૃતિ છોડે નહીં બોલો હર પકડે ગમે એવો સંત હોય એને પકડે પાછળથી પકડી લીધા પાછળ પછી જેવો હતો ને માન પકડી લીધો પાછળથી અને બધું હોય ને ગુરુ કૃપા હોય તો બચે એવું નથી બચ્યા એવું નથી પ્રકૃતિ મારી દીકરી છોડે એમ નથી મમતા મારેની મારેનું હું કરું કરવા જેવું જીવનમાં મહાપુરુષોના શબ્દ વિણવા જેવા અને ન થાય તો કાંઈ પણ ગાવા જેવા ખરા ગવાય તો ગાવું ન વિચારવા જેવા ખરા વિચારાય તો વિચાર જેવા કરે ને થાય તો કરવા જેવું ન થાય તો હાથ જોડે રહેવા જેવું છે બોલો આ બાપે છે ને
કાય બંધ કરે હમો આગે થાય આખર તો કઈ હોય હમો હોય આડનો હોય ગયો બરાબર અણસાર કીધો એ શરીર કીધું અણસાર તમે આમ ધ્યાન તને મારે જોઈએ એટલે બધા મોરબી રાગેટ પર દેખાય આવે છે આ નથી આવી ગયો અણસાર તો એને સમજા હજારો ગામમાં જઈને અણસાર આવી આવે અને એને એમ કીધું હા રૂપને અણસાર કીધો અણસાર અને અણસાર છે જાણકાર છે જાણી લે ને રૂપમાં ન વાળવાથી જાણકારમાં લઈ જઈએ કામ દેખાય તો સુરતાનો ખેલ છે અને જે જોઈ શકે સુરતા એને બહુ નિહાળી છે હજારો ગામમાંથી નક્કી કરી બોલો પણ તારી સુરતા કેવી હોવી જોઈએ સુહાગણ હોવી જોઈએ હા સુહાગણ સર્પને પકડીને સુહાગણ કહેવાય રૂપને પકડીને શું કહેવાય હે એને સુરતા કહેવાય સુહાગણ કહેવાય પછી આવી બધી મહાપુરુષો એમના પાસે બધી સુરતી નીચ સ્વરૂપને પકડનાર સુરતી આવે પછી આમાં હું છેલ્લી વળી કરીને કીધું ને અગમ ખેલ અને અટકી આગે રમતા એ રણકારા 5 શાયરી ઉપયોગી પાસે નિત્ય કરને ધારા નક્કી કરનારે કારણ કે એને કે થોડી નામની વાત આવી અગમ ખેલ કારણ કે એની ગમ નથી જેને આપણે જોયું નથી यहाँ કાંઈ રૂપ નથી રંગ નથી यहाँ બોલી ગયો છે એ સુરતા કામ ન કર્યા સુરતી કામ કર્યા ત્યારે શ્વાસ ઉચ્ચાર બધું બંધ થાય એટલે સુવાય કાંઈ ન આવે શ્વાસ ઉચ્ચાર જો ઘર નહીં એ ઘરે નહીં આપણે શ્વાસ ઉચ્ચાર
કાંઈ ભરાવો ભરાવો કાંઈ ન થાય. અને સુરતી લાગે સુરતા એનું કામ નહીં, સુરતાયા ન પહોંચે, સુરતી પહોંચે. પણ એને હળવે હળવે એ તો અગમ ઘર છે, અગમ ખેલ છે. હળવે હળવે કારણ ત્યાં પહોંચાયું છે. પણ કામ મારો કહેવું શું છે, સંત મહાપુરુષો કે ડગલે પગલે હળવે હળવે પગલા ભરતો ભરતો અહીંયા પહોંચ, શ્વાસ ઉશ્વાસ કરતો કરતો જા. પછી હળવે હળવે ક્યાંક શ્વાસ રોકાય છે. તને ખબર નહીં, આ તો આનંદ જ છે. પછી ખાલી એક જ બોલ્યા કે કાંઈ પહોંચ નથી. પછી કારણ કે આવું ઘર છે. અગમ કીધું છે, અગમ જેની ગામ ન પડે. અગમ ખેલ અને હટકી આગે રમતા એ રણકારા. 5 સાહેબનું પીવકી પાસે નિત્ય કરે નિર્ધારણ નક્કી. 5 એક ઘરમાં આવે ત્યારે શબ્દ સંભળાય નતો સંભળાય. ઘણી માટે 5 નોખે નોખ્યું, કામે નોખા નોખા ઘરની ઓલી ઓલા ઘરમાં લઈએ, ઓલા ઓલા ઘરમાં લઈએ. એક ઘરમાં આવે તો આ સુરતી લાગે, નગર ન લાગે. અજુભાઈ 5 કામ ન્યારા ન્યારા બોલો, ઓળખી હું આ કરું, ઓળખી હું આ કરું, કેમ કરું? તો આ બધા એને સંતના અનુભવ બધા બહુ સારા છે ભાઈ. થાય તો આપણે મથવા જેવું ન કરો, ખૂચે મરવા જેવું નથી. એ ગુરુમારે કરવા જેવું છે. હા વહેલું શું કહું? હા વહેલું ગુરુ બર ડગલું ફરે વચન તપાસે ગુરુજીનો દાસ. ડગલે પગલે કાંઈ મથવું ન પડે. શ્વાસ છે, સુરતી સુરતી કાંઈ જરૂર નહીં. મહાપુરુષે હળવું કરી નાખ્યું. તો અઘોરીના કામ છે, મરેલાનું કામ છે. આપણે જીવતા માટે જોખમ ઘણા. જીવતાને જાણીને રહેવાનું, ખોટ નહીં કરવાની, ખોટા પગલાં નહીં ભરવાના, ખોટા કર્મ નહીં કરવાના, ખોટા પંથે નહીં ચડવાનું, ખોટાનો સંગ નહીં કરવાનો. સદગુરુ સાહેબ તારી જીવ કાંઈ નથી. ગુરુદેવ બસ હા હેલું હોય હાથે તોય દોડતો આવે. હા તોય દોડતો આવે. પહેલાં રામ રામ કહ્યું છતાંય થમ્મારી પ્રગટ થયો. હે આખું નરસિંહ રૂપ લેવું ગયું, રામ રામે કરતો એને કાંઈ નહોતો અનુભવ. છોકરો હતો ગયો, પણ શ્રીબાઈ દેખી ગયો શ્રી રામ. ઓલી કે રઘુરામે બચાવ્યો, મીંગડીના ભલા બચલા રઘુરામે બચાવ્યો. કે રઘુરામ એવું કહ્યું કે રામ, તો આને રામ નામ બોલો ચાલુ કરી દીધું. અને રામ નામ ન છોડે બોલો. હે નાગપાસમાં નાખ્યો તો બચી ગયો, હાથી ગાંડા ગયા નાખ્યો બચી ગયો. એની માનો કે ઘણાની બેન હતી ને હોળિકા, એના ખોરાક બે ગમે તે બારી ભસ્મ થઈ જાય, પણ હોળિકા બળી ગયા નાનો ભાઈ હોય. કેવો રામ નામનો પ્રતાપ. અને થમ દગાયો, રાજ જોર કર્યો. બોલ તારો ભગવાન છે ચાખો પડે. ભગવાને કીડીને નાક નથી, લાલ કીડી થઈ ને કહેતી હતી હા છે મારો ભગવાન. બસ આપણું નરસિંહ રૂપે ભગવાને એક રામ મંત્ર લેવાથી માટે આખું રૂપ લીધું. ભગવાને નરસિંહ શું કામ લીધું? કે હરણાકંસે શિવકંઠથી વરદાન મેળવતા કે ઘરમાં ન મળવું, બારો ન મળવું, દીનો ન મળવું, રાતે ન મળવું, રોજે ન મળવું, રાત્રે ન મળવું. નરસિંહને નવર વધારવાનો ખાવા જ બની થોડી નહીં હોય. ખાલી રામ રામ કરતો એને કાંઈ હિંગલા સુચમણા કાંઈ થાય તો નથી. બોલો કે નહીં. અને સબરી રામ રામ કરી મારું રામ આજ કરતો મારા રામને જવું પડ્યું. અને હું શું કહું, હા વળવું આપણા માટે. આપણે જીવતા છે, આપણે કામ ધંધાવાળા છે, તો અમારે આહાર ને વિહાર ને બધું મૂકવું પડે. કાલે પણ ધંધો થાય પછી હે આપણે ખાવું કેવું પડે. એને યોગ્ય અપવા કરો, ફરાણું કરો, મરી જવું. એટલે આપણે રામ રામ કરવાનું, ગુરુ કરવાનું. એક નામ આધાર ઉતરે ગુરુ પારા. હા વહેલું આપણે ઇન્દ્રા સુષમા નથી સાધી ગયો. સુરતી નથી ખેલવી. તું નથી કરતો. તારા સિવાય કાંઈ નથી કરે, મારા સિવાય કાંઈ નથી એવું નથી કરે. વાત પછી કે નહીં ખોટું. હા વહેલું તો અમારે હલવાઈ જાય. આપણે હલવાને કીધું ને આ ભાઈ ભજન ઉપાડ્યું કે સૂર્ય જોઈ લે પ્રાણી. હે કાંઈ થઈને ભાગીશમાં કાંઈ પણ અમે વાતો કરીએ બીજાને બીવરાવીશમાં. અને આપણે બીવરાવા જેવું છે બોલવું, બીવા જેવું નથી. રામ રામ લઈ લ્યો, કામ ગુરુ કરી લ્યો. બસ એક નામ આધાર. વાત જ આવી છે, ખોટ નહીં કરવાની.
કોઈ પણ પડવી નહીં લેવાના. ડુપ્લિકેટ સાચો માલ લઈ આપણે ઓરિજિનલ માલ બતાવીને ડુપ્લિકેટ નહીં દેવાનો. વાત આ બીજું કંઈ માલ બનાવતા હોય ને એમાં ઓરિજિનલ હોય ડુપ્લિકેટ હોય ને જેમ કહે છે બધા. મેં તો મને કાંઈ ખબર પડે ને છોકરી હોય શું ખબર હોય તો ઓરિજિનલ કે ડુપ્લિકેટ કે ને હા. અને હીરાવાળા તમે ગણાતા ને કે એમાં શું કરવું 5,000 ધબકારીને 15 રૂપિયા દઈએ શેઠ ગીરી પાસે પૈસા વાળો ન થાય કે આ બધા કેટલા હસુવાઈ બધા આ હસુવાઈ બધા આવા ભાઈ આ વાત કહો અમે મજા કરી આનંદ કરી અરે શેર છે બધા મા પૂછે કે હા મૂકી દે ભાઈ મજા કર આવો સમય નહીં મળે માનવથી મેળો માનવી મેળો સત્કર્મ સત ભજનથી કરે ગુજારા એટલે ગુજરાન. આપણે માનો ખેતી કરી ગુજરાન કરીને તો આપણે જીવવું છે આ જીવન ગુજારવું છે કંઈ ધંધો કરવો જ નહીં એમ આ ગુજરાન કરે સત ભજન સારું બોલ સારું વિચાર સારું કર સારા રસ્તે હાલ સારા માર્ગનું કોઈને ચડાવો એટલે સારો ધંધો કરે સારું કમાવો જીવનમાં બસ મોજ હા એનું ગુજરાન. આપણે સહેજનું ગુજરાન કરવું પડે ને ગુજરાન તો કરવું જ નહીં. અને ખાવા પહેરવા ઓઢવા ભાજુ માનું થાય દવા ડાલું નહીં ટાંકામાં ગાગા પર વહી જાય ઢાંકણી બદલાવી કાંઈ કરવું પડે ને અરે મને કીધું કર ગુજરાન સત ભજનથી એટલે ભાઈ હા વેલું. અને આપણે ઓમાં મોડામાં કે વિચાર રોપે ને હું નથી જોયો તો વાતો કરવા ભજન નહીં પણ આપણે ઈગલા પીગલા સોમ ગગમ ખેલ કાંઈ નહીં કરવું આપણા ફરીજમાં આવે નહીં કરવાનું જો. આશરે કોઈ આવે મોટા મોટો બીજું કહું તમને હા વહેલું આશરે આવે બજારનો ગોતવાની જવાનું આશરે કોઈ આવે મારે પાણી પાવાનું કોઈ કે મારે ચા પીવો ચા પાવાનો કોઈ કે ભૂખ લાગી મારે રોટલો ખાવાનો હોય તો ડાટો ટુકડો ખવડાવવાનો ગળીને દેવાનો શક્તિ ગળીને દેવાનો બસ. આપણે બજારમાં ગોતવા જવાનું આશરે આવે તો અને કોઈ એમાં દુઃખી હોય